કેશોદના જલારામ બાપા મંદિર તથા જલારામ બાપાના ભક્તો દ્વારા જ્ઞાન પ્રકાશ સ્વામીના એલફેલ ઉચ્ચારણોનો સખત વિરોધ નોંધાવવામાં આવ્યો છે। સુરતના અમરોલીમાં આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામી નામના સાધુ લાખો ભાવિકોના પૂજનીય જલારામ બાપા વિશે ન શોભે તેવા ઉચ્ચારણો કરતા પ્રચંડ અને મોટા પ્રમાણમાં રોષ ફાટી નીકળ્યો છે। તેમના જલારામ બાપા વિશેના વાણી વિલાસ તથા કરેલા બફાટ ના અનુસંધાને કેશોદમાં જલારામ મંદિરે રઘુવંશી સમાજ તથા જલારામ બાપાના ભક્તો દ્વારા જ્ઞાન સ્વામી સામે વિરોધ પ્રદર્શિત કરવા અને રઘુવંશી સમાજના આદ્ય દેવ જલારામ બાપાની વીરપુર આવી માફી માંગે તેવી મીટિંગમાં માંગ કરવામાં આવી છે। જલારામ મંદિરના ટ્રસ્ટી ડોક્ટર સ્નેહલ તનાના જણાવ્યા પ્રમાણે જલારામ બાપા ભગવાન શ્રી રામના પરમ ભક્ત હતા અને રામના સિદ્ધાંતો અપનાવતા હતા અને તેમજ તેમના ગુરુ બોજલરામ બાપાના આશીર્વાદથી અન્ન ક્ષેત્ર ચલાવતા હતા અને હજુ પણ તેમના વંશજો દ્વારા કોઈ જાતના ફંડ ફાળા વિના વીરપુર જલારામ મંદિરના સદાવ્રત ચાલી રહ્યું છે। તેમના કહેવા મુજબ જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા આવા નિવેદનો ન કરવા જોઈએ અને તેઓએ વીરપુર જઈ માફી માંગી અને જે ભક્તોની લાગણી દુભાય છે તેમને શાંત કરવા જોઈએ અને હવે પછી કોઈ પણ દ્વારા જો આવા નિવેદનો થશે તો તેમનો સખત વિરોધ કરવામાં આવશે। કેશોદ જલારામ ભક્તો દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે આગળ ઉપર વીરપુર મંદિર દ્વારા જે કંઈ નિર્ણય લેવામાં આવશે તેના અનુસંધાને કેશોદ જલારામ બાપાના ભક્તો સમર્થકો અનુસરશે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। સ્નેહલ તન્ના, જલારામ મંદિર કેશોદ। આજરોજ જલારામ મંદિર કેશોદ ખાતે લોહાણા જ્ઞાતિના આગેવાનો તેમજ જલારામ ભક્તો અહીં મળેલા હતા। જે જ્ઞાન પ્રકાશ સ્વામીની વિડીયો ક્લિપ જલારામ બાપા વિશે રજૂ થઈ છે એના અનુસંધાને એના વિરોધમાં અહીં જલારામ મંદિરે તમામ આગેવાનો મળેલા હતા। જલારામ બાપા વિશે વિદિત છે કે જલારામ બાપા હંમેશા શ્રી રામ ભગવાનને ઈષ્ટદેવ માનતા રહ્યા છે। આખો દિવસ કામ કરતા અથવા તો કોઈને જમાડતા કંઈક પણ કાર્ય કરતા શ્રી રામ જપતા રહેલા છે। ઉપરાંત તેમના ગુરુદેવ બોજલરામ બાપાની પ્રેરણાથી જ અને એમના આશીર્વાદથી જ એમનું જે અંશતત્વ ધમધમતું રહેલું છે। આજે આશરે 205 વર્ષથી એ અંશતત્વ ધમધમે છે। એ જ સત્ય છે અને એ જ તમામ જ્ઞાતિજનો તથા જલારામ ભક્તો સૌ જાણે છે। એના સિવાયનું કોઈ પણ વસ્તુ અસત્ય છે અને અમે વીરપુર જલારામ મંદિર જે વિરોધ નોંધાયો છે એ જ્ઞાન પ્રકાશ સ્વામીની જે ક્લિપ વિશે એનો અમે સંપૂર્ણ સમર્થન અને ટેકો જલારામ મંદિર કેશોદના તમામ જલારામ ભક્તો જાહેર કરીએ છીએ। ભવિષ્યમાં પણ જે કંઈ હવે આગળની રણનીતિ છે અથવા તો જે કંઈ હવે સ્ટેપ લેવાના થાય છે એ જલારામ મંદિર વીરપુર ખાતે જે કંઈ જાહેરાત કરવામાં આવશે એ પ્રમાણે અમે અહીં સૌ એને ફોલો કરીશું અને એનો સંપૂર્ણ સમર્થન અમે કેશોદ જલારામ ભક્તો દ્વારા જલારામ મંદિરથી જાહેર કરીશું। જય જલારામ। બોલ જલારામ બાપાની જય।